પ્રજ્વલિત થઈ ગયો છે. રાત્રિના સમયે કમળો ખીલા છે. આખા વનની શોભા માટે રંગબેરંગી પુષ્પોથી વન ભરાઈ ગયું છે. અને એ સમયે ભગવાન નારાયણ પ્રગટ થયા ચતુર્ભુજે. અને ચતુર્ભુજે પ્રગટ થયા અને કહ્યું, યદિ કંસાન વિદેશિત્વમ, જો તમે કંસથી ડરતા હોય તો તમે મને ગોકુળમાં લઈ જાઓ. વસુદેવજી કહે કે હું મારી પ્રતિજ્ઞા ન તોડી શકું પ્રભુ, પણ કહ્યું કે આ નિયતિ છે. તમે મને હાથમાં લો, હું નાનો બાળક થઈ જાઉં, મને હાથમાં લેશો, તમે હાથમાં જેવા લેશો તમારા હાથની હાથકડી ખોલી જશે, પગની બેડીઓ પણ તૂટી જશે. અરે તમે આગળ ચાલશો તો દરવાજા ખોલી જશે, દ્વારપાલો સૂતા હશે, આગળ જશો એક સુંદલો આવશે, તમે એમાં મને પધરાવશો. જેવા યમુના કિનારા તો યમુના કિનારામાં મોટા મોટા મોજા થશે, તમે જેમ પ્રવેશ કરશો એમ પાણી ઉતરતું જશે. તમે નંદબાબાના નેહડે જશો તો દાસીના રૂપમાં ભગવતી ત્યાં હશે. એ લાલા મને ત્યાં રાખીને એક નાનકડી એવી બાળકી આપશે, તમે ના પાડશો. એ કહેશે કે આ બાળકી નથી, સાક્ષાત વિદ્યાચલ વાસીની છે. તમે એને લઈને જશો અને અહીંયા આવશો, દરવાજા બંધ થઈ જશે, દ્વારપાલો જાગી જશે, હાથ કડી પહેરાઈ જશે અને રડવાનો અવાજ આવશે, કંસ મારવા આવશે ને પગ પકડીને મારવા જશે, આકાશમાં અદૃશ્ય થઈ જશે, અષ્ટભુજાવાળી જગદંબા થઈ જશે. આ નિયતિ છે. તમારે અનુભવ કરવો હોય તો ભગવાન કૃપાલમાના બાળક બની ગયા. હાથમાં વસુદેવજી લીધા, ત્યાં તો હાથ કરી અને પગની બેડી પણ તૂટી ગઈ. એટલે તત્કાલ પાછી એને ધારણ કરી લીધી કે કોઈને ખ્યાલ ના આવે. દરવાજા ખોલી ગયા, બધા સુઈ ગયા. બહાર નીકળે કે સુંદરો પણ હતો, હિમાલય કા લઈને ચાલતા યમુનાજીમાં મોટા મોટા મોજાઓ આવે છે. જેવો પ્રવેશ કર્યો વસુદેવજી, પાણી નીચે થઈ ગયું. ત્યાં ગયા તો દાસીના રૂપમાં સાક્ષાત માતાજી હતા. એને લઈ અને યશોદાની કુખે એક બાળકીનો જન્મ થયો. એ પણ બેભાન હતા. લાલાને છોડી બાળકી લઈને આવ્યા. જાઓ, જગદંબા છે, કઈ થશે નહીં. વસુદેવજી લઈ અને જતા રહ્યા. દરવાજા બંધ થઈ ગયા. એ કથામાં ત્યાં જે થતું હોય, પણ અહીંયા ગોકુળની અંદર જ્યારે સમાચાર બાળક મૂકીને જતા રહ્યા અને જગદંબા પણ અંતર્ધ્યાન થઈ ગયા. દાસીના રૂપમાં હતા. દેવી ભાગવતમાં કથા આવે છે. અને બાળક જેવા હતા ઓચિંતી જ યોગ માયા જ્યાંથી અંતર્ધ્યાન થાય ત્યાં જાગૃતિ આવે. જે વાત જાગૃતિમાં સુનંદા એવા યોગ માયા હતા એટલે બધા સુઈ ગયા હતા. અને જેવા જ ભગવાન પધારે, જેના જીવનમાં ભગવાન પધારે ત્યાં જાગૃતિ આવી. જેવા જાગ્યા છે સુનંદા, ખબર પડી કે આ તો બાળકને જન્મ થઈ ગયો. યશોદાને ખ્યાલ પણ નથી રહ્યો, બેભાન છે. એટલે હાથમાં લઈને જોઈ કે તો લાલો હતો. થાળી વગાડી છે, થાળી વાગે એટલે ખબર પડી જાય કે લાલો. જેટલી પણ દાસ દાસીઓ હતી બધી ભેગી થઈ ગઈ સાથે. અને ભેગી થતા હતા દોડતા દોડતા નંદ બાબાને સમાચાર આવ્યા. ગૌશાળામાં હતા. નંદ બાબાને કહ્યું કે ભૈયા બધાય હો, તોહાર ઘર લાલો ભાઈઓ હે. આજે શ્રી રાજેશભાઈ કરસરિયા અને સમગ્ર કરસરિયા પરિવાર દ્વારા સમાયોજિત શ્રીમદ ભાગવત કથામાં આપ સૌને કૃષ્ણ પ્રાગટ્યની બધાય હો, બધાય હો. અને એવી બધાય આપતા આપતા નંદ બાબા સાથે બધી ગોપીઓને હાર ઝવેરાત આપીને એટલો બધો આનંદ માણ્યો છે, એટલો બધો આનંદ માણ્યો છે. અને તમામ લોકોને ખબર પડી કે બધા લોકો અંદરથી પ્રાર્થના કરતા હતા કે કનૈયો અમારા ઘરે આવે, અમારા ઘરે આવે, નાથ અમારા ઘરે આવે. અને રૂમઝુમ કરતા પ્રભુ એ બધા વધામણી આપવા માટે નંદ ભવનમાં પહોંચી ગયા છે. નંદ ઘેરે આનંદ ભયો કનૈયા લાલ કી, નંદ ઘેરે આનંદ ભયો જય 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 કનૈયા લાલ કી, યશોદા બોલાયો ભયો જય કનૈયા લાલ કી, યશોદા બોલાયો ભયો જય કનૈયા લાલ કી, ભક્ત પ્રતિ
Yeah.